બરાબર. કાંઈ પેપરમાં લોચો હોય તો પાછી મૂકી જવાની, પૈસા પાછા લઈ જવાના. ફૂલ ગેરંટી. ફૂલ ગેરંટી. ફક્ત 30,000 હાલેલી. જેન્યુઇન 30,000. મિત્રો સાંભળી રહ્યા છો રાહિલભાઈ શું કહી રહ્યા છે? ફક્ત 30,000 હાલેલી છે. તમે એમ પણ કીધું તો અલ્ટો વેગેનાર તો આ રીતની ગાડીઓ આવતી જ રહેશે, તો વિડીયો જોયા જ રાખજો, કન્ટિન્યુઅસ જોજો. પ્લસ જૂની ગાડીઓમાં લોન થઈ શકે છે એવું પણ થઈ જાય. આપણે જોઈએ છો. પેપરમાં એક્સિડન્ટમાં આપણી જવાબદારી રહેશે, એમાં કાંઈ લોચો હોય તો ગાડી પાછી પૈસા પાછા. હેલો ફ્રેન્ડ્સ, હું છું સુનિલ. વેલકમ બેક સંશિવ વ્લોગ્સ. તો આજે આપણે ફરીથી જૂની ગાડીનો વિડીયો એટલે લઈને આવી ગયા છીએ. તમને આમ તો જો કે બેકગ્રાઉન્ડ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે ફરીથી એક નવા વિડીયો સાથે હું આવી ગયો છું, એ પણ સેકન્ડ હેન્ડ કાર બજાર તરીકે. તો મને જૂના વિડીયોમાં ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો, એના માટે તો હું તમને થેન્ક્સ કહીશ. અને ઘણા બધા વ્યુઅર સબસ્ક્રાઈબર ના રેકમેન્ડેશન હતા, કમેન્ટ હતા કે ભાઈ અમને લાખ, 2 લાખ, 3 લાખ સુધીની આજુબાજુની ગાડીઓ બતાડો. તો જેથી કરીને ફરીથી એ વિડીયો અમે બનાવી રહ્યા છીએ. અને તમને એ પણ કહી દઉં, આ વિડીયો 2 પાર્ટમાં હું બતાડીશ. ફર્સ્ટ પાર્ટ એટલે કે ભાગ 1, સેકન્ડ પાર્ટ એટલે કે ભાગ 2 એ તરીકે. અને ખાસ મારા સબસ્ક્રાઈબર માટે હું બનાવી રહ્યો છું. લાખ, 2 લાખ, 3 લાખ સુધીની ગાડીઓ બતાડીશ. જેથી કરીને વિડીયો હું વધારે લાંબો કરવા ઈચ્છતો નથી. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અત્યારે આપણી સાથે જોડાયેલા છે રાહિલભાઈ, અને તમે ઓળખતા જશો એટલે કે પટેલ ઓટો કેરમાં ફરીથી આવી ગયા છીએ. અને તમને એ પણ કહી દઉં કે પટેલ ઓટો કેર ક્યાં આવેલું છે. પટેલ ઓટો કેર 150 ફીટ રિંગ રોડ, ફોર્ચ્યુન હોટલની એક્ઝેક્ટ બાજુમાં, રાજકોટ. તો કેમ છો રાહિલભાઈ? શાંતિ છે. આજે આપણા વ્યુઅરને લાખ, 2 લાખ, 3 લાખની આજુબાજુના ગાડીઓ બતાડવાના છે. અને બીજું એ પણ તમને કહી દઉં રાહિલભાઈ, આપણો જૂનો વિડીયો 2.5 લાખને પારે પહોંચી ગયો છે. તો તમને કોંગ્રેચ્યુલેશન. અને હું પણ ખૂબ ખુશ છું. અને સબસ્ક્રાઈબરો અને ઘણા બધા રેકમેન્ડેશન હતા, સજેશન હતા, કમેન્ટ હતા કે ભાઈ અમને અલ્ટો છે, જેન છે, વેગેનાર છે, એવી ગાડીઓ બતાડો જે લાખથી 3 લાખ સુધીની હોય. તો આજે અમારા વ્યુઅરને લાખથી 3 લાખ સુધીની ગાડીઓ બતાડવાની છે. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરશું? i20 i20 2009 મોડલની છે. 2009 સીએનજી છે. સીએનજી 2,80,000 રૂપિયા કે છે, ફેરફાર થશે. બરાબર. GJ06 બરોડા પાસી. બરોડા પાસે. કેટલા કીધા તમે આના? 2,90,000. 2,90,000. 2009 મોડલની. તો મિત્રો જોઈ રહ્યા છો 2,90,000 માં સીએનજી છે. GJ06 પાસિંગ છે, બરોડાની. અચ્છા, બીજી કઈ છે? પછી આ છે ડીઝલની છે, 2013 મોડલની. 2013 નું ડીઝલ છે. ડીઝલ, સેકન્ડ ઓનર છે. બરાબર. GJ24 3,60,000 રૂપિયા કે છે, એમાં ફેરફાર થશે. GJ24 એમ ને? GJ24 પાટણ પારસી. એટલે કસ્ટમરને નેગોશિયેબલ તો થઈ જ જશે ને, અહીંયા રૂબરૂ મળશે તો આરામથી થઈ જશે. એક તો કે પહેલું તમારું મને ડોક્યુમેન્ટરીનું બહુ કામ, ઘણા લોકોએ અમને બહુ સારું કીધું કે ભાઈ ના, ડોક્યુમેન્ટરી તરીકે ખૂબ સારી એવી જવાબદારી લે છે. ફરીથી એકવાર માહિતી આપશો કે કઈ રીતની જવાબદારીઓ લ્યો છો? પેપરમાં એક્સિડન્ટમાં આપણી જવાબદારી રહેશે, એમાં કાંઈ લોચો હોય તો ગાડી પાછી પૈસા. બરાબર. સ્પેર પાર્ટમાં કોઈ જાતનું કાંઈ ચેન્જીસ હોતું નથી? એમાં ન હોય. એની જવાબદારી એક્સિડન્ટની પેપરની જવાબદારી. એક્સિડન્ટ અને પેપરની જવાબદારી. પ્લસ જૂની ગાડીઓમાં લોન થઈ શકે છે એવું પણ થઈ જાય. આપણે જૂની 2012 મોડલ ઉપરમાં આપણે લોન કરી દેશું. બરાબર. ઓકે. આમાં કઈ રીતે છે? આ 2013 મોડલની છે, ડીઝલ, સેકન્ડ ઓનર છે, અને 3,75,000 રૂપિયા કે છે, એમાં ફેરફાર થશે. GJ13 સુરેન્દ્રનગર પાર્સિંગ છે. સુરેન્દ્રનગર પાસે. બરાબર. કન્ડિશન સરસ છે, સારી એવી કન્ડિશન તમે જોઈ રહ્યા છો મિત્રો. સુરેન્દ્રનગર પાસિંગ છે. હવે આમાં રાહિલભાઈ કઈ રીતે છે? આ 2014 મોડલની છે, ડીઝલ છે, આસ્તા મોડલ ટોપ મોડલની છે. 4 લાખ રૂપિયા કે છે, એમાં ફેરફાર થશે. 4 લાખ રૂપિયા કે છે, એમાં ફેરફાર થશે. ઓકે. આ 2014 મોડલની છે, સીએનજી વાળી. આ આસ્તા મોડલ છે, પુશ બટન વાળી, ટોપ મોડલની. 2014 ની સેકન્ડ ઓનર. GJ17 ગોધરા પાસી. ગોધરા પાસે. બરાબર. હવે મેં એમ પણ સાંભળેલું છે કે રાજકોટમાં તમે જે ગાડીઓ વેચો છો તો એમાં આવક હશે તો જ આવક છે. તો તમારી અહીંયા કોઈ બી કસ્ટમર આવી શકે છે, ગાડી મૂકી શકે છે, પછી રાજકોટનો બહારનો હોય તોય મૂકી શકે. બરાબર. એટલે એ પણ થઈ શકે છે ને, એ સર્વિસ પણ. ઓકે. આલ્ટો છે 2019 મોડલનો, સીએનજી વાળો કમ્પ્લીટ. જો મિત્રો ખાસ તમારા રેકમેન્ડેશન ઉપર આપણે અલ્ટો પણ અહીંયા દેખાડી રહ્યા છીએ. તમે એમ પણ કીધું તો અલ્ટો, વેગેનાર, તો આ રીતની ગાડીઓ આવતી જ રહેશે. તો વિડીયો જોયા જ રાખજો, કન્ટિન્યુઅસ જોજો.
અલ્ટોમાં કઈ રીતે છે? 2019 મોડલનો સીએનજી છે, 1 ઓનર છે, 3,70,000 રૂપિયા કે છે. એમાં ફેરફાર થશે. GJ13 GJ13 સુરેન્દ્રનગર પાર્સિંગ છે, બરાબર. 2019 મોડલનો. રાહિલભાઈ, એક તો કે તમને એ કહી દો, આપણા કસ્ટમરને અહીંયા આવે મારા નામે કે મારો વિડીયો જોઈને કે ભાઈ સુનિલભાઈનો વિડીયો જોઈને આવ્યા તો તમારે તેમને થોડું ઘણું રાહત કરી દેવાની રહેશે. 100% બરાબર કરી દેશે. ઓકે. આ 2015 મોડલનો છે, પ્યોર પેટ્રોલ. હા, 1 ઓનર છે, જેન્યુન 30,000 આલેલો અને 2,90,000 રૂપિયા કે છે. એમાં ફેરફાર થશે. ફક્ત 30,000 હાલેલી. જેન્યુન 30,000. મિત્રો સાંભળી રહ્યા છો રાહિલભાઈ શું કહી રહ્યા છે? ફક્ત 30,000 હાલેલી છે આ ગાડી અને જેન્યુન છે. જેન્યુન. ઓકે રાહિલભાઈ, આમાં પછી ડોક્યુમેન્ટની ક્રિયા જે આપણે કરીએ છીએ એમાં શું શું રિક્વાયરમેન્ટ હોય છે લોન બાબતે? એક લોન આપણે 2012 મોડલમાંથી કરાવી દેશી, પછી નામે કરવાની જવાબદારી અમારી આવશે. બરાબર. કાંઈ પેપરમાં લોચો હોય તો પાછી મૂકી જવાની, પૈસા પાછા લઈ જવાના. ફૂલ ગેરંટી. ફૂલ ગેરંટી. વાહ ભાઈ, આવી ફૂલ ગેરંટી ક્યાંય તમે સાંભળ્યું છે? નહીં ને? તો રાહિલભાઈ આપે છે એ પણ પટેલ ઓટો કેરમાં. ફરીથી હું તમને કહું છું, પટેલ ઓટો કેર, રાજકોટ જ. હવે રાહિલભાઈ આપણે આવી ગયા છીએ સેન્ટ્રો પાસે. સેન્ટ્રો 2010 મોડલનો સીએનજી વાળો, 3 ઓનર હે, 2,10,000 રૂપિયા કે છે. એમાં ફેરફાર થશે. 2,10,000. 10,000 રૂપિયા. GJ24 પાટણ પાર્સિંગ. પાટણ પાસિંગ. બરાબર. સીએનજી છે કે પેટ્રોલ? સીએનજી, પેટ્રોલ સીએનજી બેય છે, બંને છે. ઓકે. કન્ડિશન તો બહુ સરસ મજાની દેખાઈ રહી છે, તમને કહી રહ્યા છીએ. હવે માઇક્રા નિશાન 2013 મોડલની ડીઝલ, 2013 પુશ બટન વાળી ટોપ મોડલની. ટોપ મોડલ પુશ બટન. આના 2,20,000 રૂપિયા કે છે. એમાં ફેરફાર થશે. બરાબર. GJ03 એટલે રાજકોટ પાસિંગ. વાહ ભાઈ. આલ્ટો છે 2009. અલ્ટોના શોખીન ફરીથી અલ્ટો આવી ગયું છે. રાહિલભાઈ આમાં કઈ રીતે છે? 2009 મોડલનો હે, પેટ્રોલ સીએનજી બે છે, 1,30,000 રૂપિયા કે છે. એમાં ફેરફાર થશે. પેટ્રોલ સીએનજી બંને છે. 1,30,000 રૂપિયા. 1,30,000 કીએ છે. એમાં પણ થઈ જશે. ઓકે. i10 છે 2017 મોડલની. i10 ડીઝલ. વાહ ભાઈ. ટોપ મોડલની. ઓકે. GJ01 અમદાવાદ પાસિંગ છે. હા. આના 5,40,000 રૂપિયા કહેશે ફર્સ્ટ ઓનર. એમાં ફેરફાર થશે. તો આપણો વિડીયો પહેલો પાર્ટ પૂરો થઈ ગયો છે. બીજા ભાગે આપણે મળીશું રાહિલભાઈ સાથે. તો વિડીયોની માહિતી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાર્ટની રાહ જોઈને એકદમ તત્પર રહેજો. હું ફરીથી આવું છું આ જ વિડીયો લઈને બીજા ભાગ સાથે. થેન્ક યુ દોસ્તો.